આલુ પરોઠા લગભગ બધાના ઘરે બનતા જ હોય છે, પણ આજના આલુ પરોઠા આપણે રૂટીન કરતાં થોડા અલગ રીતે બનાવીશું. પરોઠાના સ્ટફિંગ માટેનો મસાલો આજે આપણે એકદમ ગ્રીન કલરનો બનાવીશું. એનાથી પરોઠા એકદમ ટેસ્ટી બનશે. અને તમારા પરોઠા જો વણતી વખતે ફાટી જતા હોય તો એની ટિપ્સ પણ આજે હું તમારી સાથે શેર કરીશ. તો અહીં સૌથી પહેલાં આપણે સ્ટફિંગમાં મિક્સ કરવા માટેનો એક ડ્રાય મસાલો બનાવી લઈએ. તેના માટે એક પેનમાં અહીં મેં એક મોટી ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે. સાથે અડધી ચમચી જેટલું જીરું લીધું છે, ને જીરાથી અડધા મેં અહીં કાળા મરી લીધા છે. તૈયાર મસાલાની બદલે મસાલાને તમે આ રીતે શેકીને પછી ક્રશ કરો તો એના સ્વાદ અને સુગંધ તૈયાર મસાલા કરતાં ખૂબ જ સરસ હોય છે. એકદમ લો ફ્લેમ પર આને આપણે શેકી લઈશું. એનો સહેજ કલર બદલાય, એને શેકાવાની સરસ સુગંધ આવે એટલે ગેસને આપણે બંધ કરી દઈશું. આ એકદમ ઠંડા થઈ જાય પછી એને હું મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવી લઈશ. હવે આ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે પરોઠા માટેનો લોટ બાંધી લઈશું. હું અહીં 3 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઉં છું. આટલા પ્રપોર્શનથી તમે લગભગ 5થી 6 વ્યક્તિને સર્વ કરી શકાય એટલા પરોઠા બનાવી શકશો. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં અહીં 1 ચમચી લીધું છે. અને લોટમાં હું અહીં 2 ટેબલસ્પૂન જેટલું તેલ મિક્સ કરી દઉં છું. અને સારા ડાયજેશન માટે આપણે લોટમાં થોડો અજમો પણ મિક્સ કરી દઈશું. આલુ પરોઠા માટે આપણે રૂટીનમાં જે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એના કરતાં થોડોક વધારે ઢીલો લોટ બાંધી લઈશું. આ લોટ જો કઠણ હશે તો વણતી વખતે લોટ છે એ બહુ સ્ટ્રેચ નહીં થાય અને એના કારણે પણ ઘણીવાર એમાંથી સ્ટફિંગ બહાર આવી જતું હોય છે. હવે આ લોટને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને ત્યાં સુધીમાં આપણે પરાઠાના સ્ટફિંગ માટે ગ્રીન કલરનો માવો બનાવી લઈશું. તો એના માટે મિક્સરની જારમાં હું અહીં 1 કપ જેટલા લીલા તાજા વટાણા લઈ લઉં છું. અને અહીં મેં બહુ તીખા ના હોય તેવા 4 લીલા મરચાં લીધા છે. એની સાથે આપણે થોડું આદું પણ મિક્સ કરી દઈશું. અને એની સાથે હું અહીં થોડો ફ્રેશ ફુદીનો પણ લઈ લઉં છું. એનાથી આલુ પરોઠાનો ટેસ્ટ બહુ જ સરસ બનશે. અહીં જાર આખી ભરાઈ ગઈ છે, એમાં બિલકુલ જગ્યા નથી, એટલે પહેલાં હું આને ક્રશ કરી લઉં છું ને પછી એમાં હું કોથમીર મિક્સ કરીશ. આમાં કોથમીર પણ આપણે ક્રશ કરીને જ મિક્સ કરવાની છે, એટલે હું આમાં હવે કોથમીર લઈ લઉં છું. તો કોથમીર અહીં આપણે થોડીક વધારે લઈશું. અહીં મેં 1 કપ જેટલી કોથમીર લીધી છે. એનાથી માવો છે એકદમ ગ્રીન કલરનો બનશે. હવે આ બધું જ્યારે ક્રશ કરીએ ત્યારે અહીં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. બિલકુલ પાણી વગર જ આપણે આ રીતે એની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. પરોઠા વણતી વખતે બહુ તકલીફ ના પડે એટલા માટે આ રીતે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. અને મીડિયમ સાઇઝના 6 નંગ જેટલા બટાકા અહીં મેં બાફી લીધા છે. આ બટાકાને પણ હું દૂધી છીણવાની છીણીથી એકદમ ક્રશ કરી લઉં છું. હવે એક પેનમાં હું અહીં 1 મોટી ચમચી જેટલું તેલ લઈ લઉં છું. અહીં મેં સ્ટીલની પેન લીધી છે. મસાલો નીચે સ્ટીક ના થાય એટલા માટે તેલને હું સ્પ્રેડ કરી દઉં છું. તમારે નોનસ્ટિક પેન લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો. તેલ બરોબર ગરમ થઈ જાય એટલે અહીં આપણે પહેલાં 2 પિંચ જેટલી હિંગ નાખી દઈશું. અને હવે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી છે એને આ તેલમાં આપણે બરોબર સાંતળી લઈશું. અહીં આપણે કોથમીર અને વટાણા એ બંનેને સારી રીતે ક્રશ કરી લીધા છે, એટલે એનું જે પાણી રિલીઝ થયું હશે એનાથી આ પેસ્ટ એકદમ ઢીલી બની ગઈ છે, પાણીવાળી છે. એટલે અહીં આમાંથી બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. આ સ્ટેજ પર આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. મેં અહીં 1 ચમચી લીધું છે. સાથે 1 ચમચી જેટલો આમચૂર પાવડર, ધાણા જીરુંને મરી શેકીને રાખ્યા હતા એનો અહીં મેં પાવડર બનાવી લીધું છે, એને પણ આપણે એડ કરી દઈશું. સાથે 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલો અહીં મેં સાથે ચાટ મસાલો પણ મિક્સ કરી દીધો છે. મસાલો મિક્સ કર્યા પછી આને આપણે 4થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. વટાણા અને કોથમીરનું પાણી છૂટે એટલે આ પેસ્ટ એકદમ ઢીલી બની ગઈ હોય છે. એને શેક્યા વગર જો તમે એનું સ્ટફિંગ તરીકે ઉપયોગ કરો તો પછી એના કારણે પણ પરાઠા ફાટી જશે, એટલે આને શેકી લેવી ખૂબ જ જરૂરી છે. તો 4થી 5 મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે માવો થોડો કઠણ થઈ ગયો છે, એમાંથી પાણી બળી ગયું છે અને નીચે પેનમાં સ્ટીક પણ થવા લાગ્યો છે. તો આ રીતે એમાંથી બધું જ પાણી બળી જાય તો હવે આ સ્ટેજ પર એમાં આપણે બટાકાનો માવો મિક્સ કરી દઈશું. અહીં બાફેલા બટાકાને પણ એની અંદર કણા ના રહે એ રીતે આપણે સરસ રીતે મેશ કરી લેવાના છે. અહીં મેં દૂધી છીણવાની છીણીથી છીણીને લીધા છે. આ સ્ટેજ પર ગેસને આપણે બંધ કરી દઈશું અને આ બટાકાને આપણે ગ્રીન પેસ્ટમાં બરોબર મિક્સ કરી દઈશું. તો આવી એકદમ ગ્રીન પેસ્ટ બનાવવા માટે વટાણાની સિઝન ના ચાલતી હોય ત્યારે તમે અહીં ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો. અને બિલકુલ વટાણાનો ઉપયોગ કર્યા વગર એકલા કોથમીર ફુદીનાથી પણ તમે આ માવો તૈયાર કરી શકો છો.
કલર માટે આમાં તમારે થોડી પાલક મિક્સ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. તો અહીં આપણો સ્ટફિંગ માટેનો ગ્રીન મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે એકદમ ઠંડો પડવા દઈશું. મસાલો એકદમ ઠંડો થઈ જાય એ પછી જ આપણે તેને પરોઠાની અંદર ભરીશું. લોટની અંદર તમે એકદમ ગરમ મસાલો સ્ટફિંગ કરો તો પણ એનાથી ઘણીવાર પરોઠા ફાટી જતા હોય છે. 15 મિનિટ પછી અહીં આ બાજુ આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. એને પણ આપણે જોઈ લઈએ. ઘઉંના લોટને આપણે સહેજ જ ઢીલો બાંધી લઈએ તો ગ્લુટનના કારણે એમાં ખૂબ જ સરસ ચીકાશ આવી જતી હોય છે. કોઈ પણ સ્ટફ્ડ પરોઠા બનાવવા હોય તો એની માટે આપણને આવો જ લોટ જોઈએ. હવે ફક્ત અડધી ચમચી જેટલું તેલ નાખીને આ લોટને આપણે એકદમ હલકા હાથે આ રીતે મસળી લઈશું. તો આવો લોટ બાંધીને તમે પરોઠા વણશો ત્યારે સ્ટફિંગ બિલકુલ બહાર નહીં નીકળે અને પરોઠા ફાટશે પણ નહીં. હવે આલુ પરોઠા માટે અહીં મેં જેટલો લોટ લીધો છે, લોટનું ગુલ્લું લીધું છે, એટલા જ પોર્શનનો અહીં મેં માવો લીધો છે. આ બંનેનું પ્રમાણ આપણે એકદમ ઇક્વલ રાખીશું તો એનાથી પરોઠા એકદમ સરસ બનશે. તો અહીં લોટને પહેલાં આપણે હાથની મદદથી આ રીતે ગોળ ફેરવતા જઈશું અને આ રીતે એની કિનારી હોય એને અંગૂઠાથી પ્રેસ કરતા જઈશું. હવે આની અંદર આપણે પૂરણ મૂકી દઈશું. અંગૂઠાની મદદથી આ પૂરણને આપણે અંદરની તરફ પ્રેસ કરતા જઈશું અને લોટને સ્ટ્રેચ કરીને બહારની સાઈડ લેતા જઈશું. તો જુઓ તમે આ રીતે લોટને ધીમે ધીમે આપણે બહાર કાઢીશું ને માવાને અંદર ભરતા જઈશું. પૂરણ બહાર ના નીકળે એટલા માટે એને ઉપરની સાઈડથી આપણે બરોબર સીલ કરી દઈશું. લોટ જો તમે સહેજ ઢીલો બાંધ્યો છે તો આ પ્રક્રિયા તમે ખૂબ જ આસાનીથી કરી શકશો. આ રીતે તૈયાર થઈ જાય પછી આને હવે આપણે લોટથી કોટ કરી લઈશું. હવે આની અંદર આપણે જે માવો ભર્યો છે એ પરોઠાની અંદર એક સરખો સારી રીતે ફેલાય એટલા માટે આંગળીની મદદથી પરોઠાને આપણે આ રીતે પહેલાં પ્રેસ કરી લઈશું. બંને બાજુથી હું પ્રેસ કરી લઉં છું. હવે એકદમ હલકા હાથે વેલણની મદદથી હું અહીં વણી લઉં છું. અહીં પરોઠું તમારે જેટલું મોટું કરવું હોય એટલું તમે કરી શકો છો. જુઓ લોટ ખૂબ જ સરસ સ્ટ્રેચ થાય છે, માવું બિલકુલ બહાર નહીં નીકળે અને એકદમ મોટું પરોઠું બનાવવું હોય તો પણ તમે આસાનીથી બનાવી શકશો. તો અહીં મેં રોટલી માટેની જે આપણે આયર્નની તવી હોય છે તે જ લીધી છે. તવીને પહેલાં થોડી ગરમ થવા દઈશું ને પછી પરોઠું શેકવા માટે મૂકીશું. એક બાજુ થોડું શેકાઈ જાય એટલે પલટાવીને પછી એની પર આપણે ઘી લગાવી દઈશું. આલુ પરોઠા જો તમે ઘી કે બટરમાં બનાવશો તો ટેસ્ટ વાઇઝ તો એ ખૂબ જ સરસ બને જ છે, પણ એનાથી તમને બીજો ફાયદો એ થશે કે અંદર આપણે જે ગરમ મસાલો અને લાલ મરચાં નાખ્યા છે એનાથી ઘણીવાર ઘણા લોકોને એસિડિટી પણ થઈ જતી હોય છે. તો ઘી કે બટરમાં બનાવશો તો એ તમને એસિડિટી પણ નહીં કરે. આ રીતે એકદમ લાઇટ સ્પોટ આવે ત્યારે એને આપણે ફ્લિપ કરીને ઘી લગાવી દઈશું. ગેસને અહીં આપણે મીડિયમ ફ્લેમ પર જ રાખીશું. હાઈ ફ્લેમ પર આ તવી જો એકદમ ગરમ થઈ જશે તો એનાથી પરોઠા પર એકદમ બ્લેક સ્પોટ આવી જશે. તો બંને સાઈડથી આ રીતે સહેજ કડક અને લાલ થાય એ રીતે શેકી લેશો તો એને પછી તમે લંચ બોક્સમાં પેક કરીને આપશો ને તો પણ એ નહીં તૂટે. હું તમને એક બીજું પરોઠું બનાવીને પણ બતાવી દઉં. લોટ અને માવો અહીં આપણે બંને એક સરખા પ્રમાણમાં જ લઈશું. અહીં આપણે લોટ ઓછો લઈએ અને માવો અંદર વધારે ભરીએ તો એના કારણે પણ પરોઠું ઘણીવાર ફાટી જતું હોય છે, માવો બહાર આવી જતો હોય છે. અને લોટ વધારે લઈને અંદર આપણે માવો ઓછો ભરીએ તો એનાથી પરોઠા સ્વાદમાં થોડા ફીકા બની જતા હોય છે. તમે આ રીતે પરોઠું બનાવશો તો પરોઠાના બંને બાજુના લેયર એકદમ પાતળા અને એક સરખા બનશે. ઘણીવાર વણીને આપણે પરોઠા બનાવતા હોઈએ છીએ ડાયરેક્ટ, તો એનાથી ઘણીવાર પરોઠાનું એક બાજુનું લેયર થોડું પાતળું અને બીજી બાજુનું થોડું જાડું બનતું હોય છે. તો આ સમસ્યા આ રીતે બનાવશો તો તમને નહીં થાય. વણતી વખતે તમારું પરોઠું બિલકુલ ફાટશે નહીં, એમાંથી માવો પણ બહાર નહીં નીકળે અને તમે શેકશો ત્યારે પણ એમાંથી માવો બહાર નહીં નીકળે અને લાંબા સમય સુધી
પરોઠું છે એકદમ કડક રહેશે. પરોઠા એકદમ ગરમ ગરમ અને વરાળથી ભરેલા હોય તો એનાથી પણ ઘણીવાર પરોઠા ઢીલા બનીને ફાટી જતા હોય છે. તો આ રીતે બનાવી લેશો તો વણતી વખતે સ્ટફિંગ બહાર નહીં નીકળે, શેકતી વખતે પણ નહીં ફાટે અને બનાવી લીધા પછી પણ પરોઠું આખું જ રહેશે, બિલકુલ નહીં ફાટે. આપણે હોટલ કે ઢાબા પર જે આલુ પરોઠા ખાઈએ છીએ તો એ લોકો આ રીતે જ આલુ પરોઠા તૈયાર કરતા હોય છે. તો આવા એકદમ ફૂલેલા અને બિલકુલ ફાટે નહીં તેવા આલુ પરોઠા બનાવવા હોય તો તમે જ્યારે લોટ બાંધો ત્યારે લોટમાં તેલનું મોણ બહુ નહીં નાખવાનું અને લોટ સાઈડ ઢીલો બાંધી લેવાનો રૂટિન કરતાં. તો એનાથી લોટમાં ખૂબ જ સરસ સ્ટ્રેચિંગ આવશે અને આલુ પરોઠા વણતી વખતે બિલકુલ ફાટશે નહીં. અને સ્ટફિંગનો મસાલો તૈયાર કરો ત્યારે એમાં બટાકા છે એ એકદમ ઠંડા થઈ ગયેલા હોવા જોઈએ અને ગ્રીન મસાલાની પેસ્ટમાં બિલકુલ પાણી ના હોવું જોઈએ, એને સારી રીતે શેકી લેવાની. આમ કરવાથી આલુ પરોઠા ખૂબ જ સરસ બનશે. આ ગ્રીન મસાલાવાળા આલુ પરોઠા ટેસ્ટ વાઇઝ ખૂબ જ સરસ બને છે. રૂટિન કરતાં તમને થોડો કંઈક અલગ પણ લાગશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. આવી જ નવી નવી રેસીપી લઈને આપણે ચોક્કસ મળતા રહીશું. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.